પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. દિવાળીની રજાઓ બાદ ફરી પાછા આપણે લાઈવ લેક્ચરની શરૂઆત કરી દીધી છે. રજાઓ માણી લીધી તમે. ફરી પાછા ધીમે ધીમે આપણી જે ગાડી છે એને પાટા ઉપર લાવવાનો એક આપણે પ્રયાસ કરીએ બધા સાથે સાથે. વેકેશન પડે ને એના 4-5 દિવસ અગાઉ આપણે થોડાક વેકેશનના મૂડમાં હોઈએ. વેકેશન પૂરું થાય એટલે આપણે થોડાક દિવસ રજાના મૂડમાં હોઈએ કે ભાઈ આપણે રજામાં હું કર્યું. બરોબર? એટલે ધીમે ધીમે આપણે ગાડી આગળ વધારવી છે. છેલ્લે જ્યારે આપણે ભેગા થયા, બધા લોકોને રામ રામ ભાઈ. નવા વર્ષના બધાને શુભકામના. આપણા માટે તો નવું વર્ષ દિવાળી જ કહેવાય. બરાબર? બેસતું વર્ષ એટલે નવું વર્ષ. બધાને નવા વર્ષના સીતારામ. આગળ વધ્યા. બેટા છેલ્લે જે આપણે ભણ્યા ને ત્યારે 5મું ચેપ્ટર પૂરું કર્યું હતું. 5મું ચેપ્ટર આપણે છે કમ્પ્લીટલી પૂરું કર્યું હતું. આજે તમારા સિલેબસમાં આપણે આગળ વધી જવું છે અને આજે થોડી ઘણી ચર્ચા કરવી છે. 6થું ચેપ્ટર એના વિશે વાત કરવી. બરાબર છે? બધા તૈયાર છો? જય મહાદેવ, મહાકાલ મહાકાલ. તૈયાર છો બધા? તૈયાર છો બધા? તો હવે કોમેન્ટ બંધ કરું અને થોડી ઘણી આજના લેક્ચરની મુહૂર્ત આપણે શરૂ કરી દઈએ. કારણ કાલ પાંચમ હતી. બરાબર ને? આપણે આજથી શ્રી ગણેશ કરીએ આપણા નવા સત્રની. ડન છે. ચાલો તો સમય નો બગાડાય. શુભ કાર્ય કરવું હોય ને એમાં જ્યારે પણ વિચાર આવે ને સીધું એને અમલમાં કરી દેવાનું. વાર નહીં લગાડવાની. કારણ કે ક્ષણિક આપણા મનમાં સારો વિચાર આવતો હોય અને એને જો આપણે ટાળી દઈએ, કાલ ઉપર છોડી દઈએ તો પછી એ વેળા આવતી નથી, એ સમય નથી આવતો. બરાબર? હાલો આયા ધ્યાન આપો. આપણે આની પહેલા એક ચેપ્ટર તમને ભણાવી દીધું. બરોબર છે? આઝાદી તરફનું પ્રયાણ. આપણે આઝાદી મેળવી લીધી હતી. ઘણા બધા આપણે ઉતર ચડાવ, સંઘર્ષો, જે યાતનાઓ, જે પીડાઓ, જે ત્રાસ, અસહ્ય વેદનાઓ આપણા ક્રાંતિકારીઓએ વેઠી, આપણા દેશ નેતાઓએ વેઠી. આપણને આઝાદી અપાવવા માટે આપણા દેશના નેતાઓએ કેવા કેવા બલિદાન આપ્યા, કેવા કેવા સંઘર્ષો કર્યા, કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કર્યો. એ બધી વાતો મેં તમને 5મા ચેપ્ટરમાં ભણાવેલી. ઘણું બધું લાંબુ ચેપ્ટર આલ્યું હતું આપણે. બધી વાતો મેં આપણે જ્યારે છેલ્લે લેક્ચર કર્યો તે દી પૂરું કર્યું આપણે. બરાબર? આઝાદી તો મેળવી લીધી. હવે જોવાનું છે 1945 પછીનું વિશ્વ કેવું હતું. વિશ્વમાં આવવાનું છે. ભારતની વાત નથી, વિશ્વ. 1945 પછીનું વિશ્વ, એના વિશે થોડીક ચર્ચા કરવાની છે. તો આવો નવા સત્રની અંદર પ્રવેશ કરીએ અને તમારું ચેપ્ટર નંબર 6 એમાં આપણે આગળ વધીએ છીએ. તો ચાલો લેક્ચરની શરૂઆત કરીએ. ડન છે. 6થું ચેપ્ટર છે 1945 પછીનું જે વિશ્વ છે. આ વિશ્વ અંગેની સમજ અમારે મેળવવા માંગીએ છીએ. હાલો લેક્ચર શરૂઆત કરીએ. ડન. પ્રાચીન કાળમાં ભારત, સાંભળજો, પ્રાચીન કાળની અંદર ભારત અને વિશ્વભરમાં ઘણા બધા યુદ્ધો લડાણા. ઘણી બધી એવી લડાઈઓ લડાણી. એ તમને ખબર છે. પાણીપતનું યુદ્ધ જોઈ લો, વિશ્વ યુદ્ધ જોઈ લો, વિશ્વયુદ્ધ બીજું જોઈ લો, બક્સરનું યુદ્ધ જોઈ લો. આવા તો કેટલા યુદ્ધો, આવા તો કેટલી લડાઈઓ આ વિશ્વની અંદર લડાઈ છે. અસંખ્ય યુદ્ધો લડાયા. એની વિગતોથી ઇતિહાસના પૃષ્ઠ એટલે પાના, આખા ઇતિહાસના પાના ભરેલા છે. આટલી બધું આપણો ઇતિહાસ મોટો છે. બરોબર? જોતા રહેજો બધા. અહીંયા ધ્યાન આપજો તો સમજાશે ભાઈ.
બરોબર, ઇતિહાસના પૃષ્ઠો ભરાયેલા છે. જો અહીંયા કીધું. તેમ છતાં આ યુદ્ધો હંમેશા યાદ રહે, આ યુદ્ધો હંમેશા યાદ રહે તેવા વૈશ્વિક પ્રભાવ ધરાવતા યુદ્ધોમાં મોટા ભાગે આધુનિક યુગના આટલા બધા યુદ્ધો લડાણા, એની અંદર પણ આપણને બધા યુદ્ધો યાદ નથી. બધા યુદ્ધમાં કઈ કઈ રીતે લડાણા, કોણ જીત્યું કોણ નથી હાર્યું યાદ નથી, પણ બે યુદ્ધો આપણા મગજમાં ઘર કરી દીધા. અને બે યુદ્ધો આપણને આજે પણ યાદ છે. વિશ્વયુદ્ધ પ્રથમ, વિશ્વયુદ્ધ બીજું. આખા વર્લ્ડને. પંડ્યા ઉર્વીબેન આપણને એક પ્રશ્ન પૂછે છે. પેલા એ બેનનો પ્રશ્ન આપણે જાણી લઈએ. સંભળાતું નથી કે એવું કઈ નથી ને? હેલો બોલો બેન. સર, હા બ્લર આવે છે. બોલો બેન. બ્લર આવે છે સર. બ્લર આવે છે? ઓકે હાલો બેન, થઈ જાય. હો બસ, આવો પ્રશ્ન હોય તો વાંધો નહીં. બ્લર દેખાય છે તો ઇતિહાસમાં ઘણા બધા યુદ્ધો થયા, ઇતિહાસમાં ઘણી બધી લડાઈઓ લડાઈ, પણ બધી લડાઈ નથી યાદ રહી. પણ બે લડાઈ એવી હતી ભાઈ, બે યુદ્ધો એવા હતા કે જે આપણને મગજમાં યાદ રહી ગયા. તમને યાદ રહી ગયા. 9મું ધોરણ ભણ્યા, પ્રથમ વિશ્વયુદ્ધ બીજું વિશ્વયુદ્ધ યાદ છે ને? પરીક્ષામાં પૂછાણા હતા તે, હે ને? તો આ બે યુદ્ધો, આધુનિક યુગના બે મહાયુદ્ધો, પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ. શું કીધું? આધુનિક યુગના બે મહાયુદ્ધો, પ્રથમ અને દ્વિતીય. સાંભળજો ભાઈ, તમે નહીં સાંભળો તો કોણ સાંભળશે? આ તમારા માટે છે, બરાબર? પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધનો સમાવેશ કરી શકાય. કોનો કરી શકાય? પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધનો સમાવેશ કરી શકાય. વિશ્વયુદ્ધના અંતે આ વિશ્વયુદ્ધ થયા હતા તો એ ખાલી બે દેશ વચ્ચે નહોતા થયા. રાગડા તાણી તમને સમજાયું તો વિશ્વયુદ્ધ. વિશ્વયુદ્ધ થાય ને તો એની અંદર આટલી બધી ખરાબ અસર પોગે આખા વર્લ્ડને, આખા વિશ્વને. તમને જ ખબર છે, રશિયા ને યુક્રેન બે દેશો લડે છે. કેટલા વર્ષોથી યુદ્ધ હાલે છે. કેટલું નુકસાન થયું? ખાલી બે દેશો વચ્ચેનું યુદ્ધ છે તો એટલું નુકસાન થયું. તો વિચાર કરો, વિશ્વના ઘણા બધા દેશો ભેગા થઈને યુદ્ધ લડે તેનું ખરાબ પરિણામ કેટલું આવે. તો પ્રથમ વિશ્વયુદ્ધ એને પણ ખૂબ ખરાબ પરિણામ લાવ્યું. એના પરિણામે બીજું વિશ્વયુદ્ધ થયું. અને આ બંને વિશ્વયુદ્ધના પરિણામે વિશ્વની અંદર શાંતિ સ્થપાય. બધા દેશોને ભાન પડી કે આ લડાઈ ન લડાય, આટલું બધું બધાય નહીં. બાંધવામાં કોઈનું ભલું નથી. એમાં કેટલા લોકો મર્યા, કેટલા લોકોને ઈજા થઈ, કેટલા લોકોના ઘર છીનવાઈ ગયા, કેટલા લોકોની મૂડી મિલકતને નુકસાન થયું, દેશની રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન થયું, દેશ પાછળ વયો જાય આર્થિક રીતે. આવા તો કેટલા નુકસાનો થયા. અને આ શાંતિ સ્થાપવાના હેતુથી એક સંસ્થાની સ્થાપના થઈ. તમને ખબર છે, રાષ્ટ્રસંઘ. આ રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. એ પણ મેં તમને ભણાવેલું છે, તમને પણ યાદ છે. આ બધું કઈ ભૂલાય ન જાય. આપણે કઈ એટલું બધું લાંબુ વેકેશન નથી કે આ બધું ભૂલાઈ જાય, બરાબર? તો રાષ્ટ્રસંઘની કરવામાં આવી, પરંતુ તેની કેટલીક મર્યાદાઓ હતી ભાઈ. રાષ્ટ્રસંઘનું પણ ઘણા દેશો નહોતા માનતા અને મર્યાદાઓ અને નિષ્ફળતા નીવડી. 1939માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. જે ઓલા વર્સેલ્સની સંધિ ભેગા કર્યા હતા બધાને કે ભાઈ આપણે સમાધાન કરીએ, એમાં જર્મનીને અન્યાય થયો, ઇટાલીને અન્યાય થયો, જાપાનને અન્યાય થયો. આના કારણે તો બીજું વિશ્વયુદ્ધ થયું 1939માં ફાટી નીકળ્યું. ઓકે, વિશ્વયુદ્ધ સમયની ઘેરી મનોદશા અને ભયંકર માનવ જાતનો શાંતિ સ્વાતંત્ર્ય રક્ષણ માટેના પ્રયાસોની પુનઃ એકવાર જરૂર સમજાય. પરિણામે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ. આ તારીખ હું તમને કહેતો હતો કે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના છે ને, એ તારીખ તમને કોઈને ભૂલાવી ન જોઈએ, બરોબર? પ્રથમ વિશ્વયુદ્ધની તારીખ તો યાદ રહેવી જ જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના ક્યારે થઈ એ તારીખ યાદ રહેવી. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું યાદ હોવું જોઈએ. હિન્દ છોડો ચળવળ ક્યારે થઈ યાદ રહેવી. ઇતિહાસની અગત્યની, ઇતિહાસની મોટી મોટી ઘટનાઓ છે. અને આ જ્યારે ઘટનાઓ ભણાવી હતી ત્યારે હું કહું છું તમને કે આ તારીખ તમને કોઈ દી ન ભૂલાવી જોઈએ. તો એ ન ભૂલાવી જોઈએ, પાકું કરવાની, ગમે એમ કરવાની. ડન છે? ઓકે, ક્લિયર? ઓકે, તો આ ફકરામાંથી આટલી વસ્તુ સમજ્યા
કે ભાઈ ઇતિહાસ છે એની અંદર ઘણા બધા યુદ્ધો થયા, ઘણી બધી લડાઈઓ લડાણી, એનાથી આપણો ઇતિહાસ છે આખો ભરાયેલો છે, પૂઠા પાનાઓ ભરેલા છે. બધાને બધા યુદ્ધ યાદ નથી, પણ 2 યુદ્ધો બધાને યાદ રહ્યા, કારણ કે છેલ્લે લડાણા અને આટલું બધું ખરાબ એની અસર હતી તે લોકો ભૂલ્યા નહીં. પછી શાંતિ સ્થાપવા માટે એક સંગઠનની સ્થાપના થઈ, એનું નામ હતું રાષ્ટ્રસંઘ, 24 ઓક્ટોબર 1945. એની પણ ઘણી બધી ખામીઓ હતી, એમાં પણ ઘણી બધી નિષ્ફળતા મળી, ઘણા દેશો એનું માન્યું નહીં. બરોબર છે, આ બધી વાતો આપણે કરી. ઓકે, સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર. સંયુક્ત રાષ્ટ્રો ખતપત્રનો આરંભ આમુખથી થાય. સાંભળજો, મેં તમને 8મું ચેપ્ટર ભણાવ્યું, ભારતનું બંધારણ, ભારતનું સંવિધાન. ખબર છે તમને બધાને? હા ખબર છે, એમ કયો. હા ખબર છે. ઓકે, તમારા બધાથી હું આ બોલું છું, હા ખબર છે, કારણ કે મેં આટલું બધું ડીપમાં ભણાવેલું. જેમ ઓલી સ્પર્ધાત્મક પરીક્ષામાં કોઈ તૈયારી કરવા જતો હોય, પોલીસની તૈયારી કરતો હોય, કોન્સ્ટેબલની તૈયારી કરતો હોય, તલાટીની તૈયારી કરતો હોય, એને ભણાવે એવી રીતે બંધારણ ભણાવ્યું. અને તમે અત્યારે એમ કહો કે અમને નથી યાદ, તો એ તો હાલે નહીં. એટલે હું આ પાડું છું, આ ભણાવ્યું હતું, મને ખબર છે. હવે આપણે બંધારણ ભણાવ્યું ત્યારે મેં તમને કીધું હતું કે બંધારણની શરૂઆત આમુખથી થાય. આમુખ, પ્રિએમ્બલ, પ્રસ્તાવના, પ્રારૂપ, ઉદ્દેશ પ્રસ્તાવ, આ બધું એક જ તે. હરિતારા નામ છે 1000, કયા નામે લખવી? કંકોત્રી. ભગવાનના અનેક નામ છે, એમ આમુખના ઘણા બધા નામ છે. આમુખ, પ્રિએમ્બલ, પ્રસ્તાવના, પ્રારૂપ, ઉદ્દેશ પ્રસ્તાવ. આમુખ એટલે શું છે? હવે ભાઈ હું એક પુસ્તક લાવું છું, હું એક 200 પાનાનું ચોપડી લીધી મેં વેકેશનની અંદર, મને વાંચવામાં કંટાળો હતો, કંઈક નવી બુક લીધી મેં કે ભાઈ વાંચીએ, નવરા છીએ, કંઈક 2 પાના દરરોજ વાંચીએ, સારી વસ્તુ વાંચીએ કંઈક. હવે આ 200 પાનાની બુક લીધી, એની અંદર દરેક પાનામાં શું લખ્યું છે એની એક અનુક્રમણિકા આપે. આગળ તમારી ટેક્સ્ટ બુક છે તો ટેક્સ્ટ બુકની આગળ અનુક્રમણિકા છે કે આ ચોપડીની અંદર તમે જે ભાઈ કે બેન જે વાંચવા બેઠા છો, તમે જે હાથમાં પુસ્તક લીધું છે, એની અંદર આ પાને આ વસ્તુ, આ પાને આ વસ્તુ, એમ આખી વિગત છે. ટૂંકમાં તમે વાંચો છો હું એ આટલી વસ્તુ આમાં છે, એ પેલા 2 પેજમાં આપી દે, એને આમુખ કહેવાય. સમજણ પડી કાંઈ? આપણી દેશી ભાષામાં અનુક્રમણિક. એમ બંધારણ ભણાવતો તો તારે મેં કીધું બંધારણની શરૂઆત ક્યાંથી થાય? આમુખ. એવી રીતે આજે રાષ્ટ્રસંઘ આખી સંસ્થા સ્થાપવામાં આવી તો એની શરૂઆત ક્યાંથી થાય? આમુખથી. જો ક્યાંથી થાય છે? આમુખ. ડન છે? પાકું ને? હાલો, આનથી સહેલાઈથી કોઈ નો સમજાવે, આનથી હેલી ભાષા મને આવડતી નથી, જે તમને ચોખ્ખી કહી દીધી. એકદમ ટિપિકલ આપણું જે રેગ્યુલર આવે ને એવું ગુજરાતી ભાષામાં કીધું, અનુક્રમણિકા. ટૂંકમાં હું કહેવા માંગે છે, આ રાષ્ટ્રસંઘ છે તેના ઉદ્દેશો શું, એના હેતુ શું, એ શું કામ કરશે, એની યોજના શું છે, એ શા માટે બન્યું, એ બધી વાત ક્યાં કહી દે? આમુખમાં. સમજણ પડી? હા પડી ગઈ છે. ઓકે, તેમાં સંયુક્ત રાષ્ટ્રના હેતુઓ જો કીધું ને, હેતુઓ આપ્યા છે. આ શું કરવાના છે? આ રાષ્ટ્રસંઘના જે બધા બાઘડ બિલ્લા છે, આ રાષ્ટ્રસંઘના જે બધા કારીગરો છે, જે સભ્યો છે, એ શું કામ કરશે, એના હેતુઓ આપેલા છે. પાક્કું? પાક્કું છે. ઓકે, આ હેતુઓ નીચે મુજબ છે. નીચે મુજબ, નીચે વ્યા જાઓ, બસ અહીંયા આવી જાઓ. ઓકે, નીચે મુજબ છે. પેલું, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી. પહેલી જ વસ્તુ કીધું, હખણાઈ રહ્યો. આ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના થઈ, પેલું જ એને એક વાક્ય લખ્યું, પેલો જ એક એનો હેતુ આપી દીધો, હખણા રહેજો બધા, બાંધવાનો સમય નથી, લડવાનું નથી કોઈ, બધા એકબીજાને સાથ આપો, એકબીજાને મદદ કરો, એકબીજાને બને ને તો સહયોગ કરો, પણ હખના રહેજો, બાંધતા નહીં કોઈ. આ મોટા મોટી સેવા છે. આજે તે સમાજની અંદર છે, તમે બીજું કઈ કરો કે ન કરો, પણ હખના રહ્યો, કોઈ નડોમાં. મોટામાં મોટી સમાજ સેવા દુનિયામાં, સૌથી મોટામાં મોટી સમાજ સેવા કઈ? એક ભાઈએ પૂછ્યું કે મારે છે ને બધાની સેવા કરવી છે, તો ઓલા ભાઈ સામે વાળાએ શું કીધું ખબર? હખણો રે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો.
ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આ મોટામાં મોટી સેવા છે તારી. તું શાંતિથી બેઠીશ ને તો સમાજ સેવા જ છે. આવા માણસો હોય સમજાય છે. તો આંતરરાષ્ટ્રીય સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના થઈ. પહેલો હેતુ શું હતો? વિશ્વના દરેક દેશોને એવું કહેવામાં આવે છે કે શાંતિ અને સલામતીની સ્થાપના કરવી, હકનું રહેવાનું છે. તો તમારે લખવાનું, પહેલો જ એનો નિયમ શું હતો? શાંતિ અને સલામતીની સ્થાપના કરવી. આ પહેલો ઉદ્દેશ. ઓકે. એ માટે શાંતિ રાખવા માટે ઘણા લોકો શાંતિને ડહોળવાનો પ્રયાસ કરતા હોય, ઘણા લોકો શાંતિને વીખવાનો પ્રયાસ કરતા હોય. તમને નથી ખબર? આપણા દેશમાં પણ જુઓ, સારું એવું કામ થતું હોય તો ઘણા લોકો છે એ સારું કામ ન જોઈ શકે, અને બે ચાર માણસો છે તો એ કામને ખરાબ ઠેરાવે. તો શાંતિને અવરોધરૂપ બનતા હોય એવી બાબતોને અટકાવવી. શાંતિને અવરોધરૂપ હોય તેવી બાબતોને અટકાવવી. આ કામ કોનું છે સાહેબ? આ કામ કોનું છે? આ કામ તો છે સંયુક્ત રાષ્ટ્ર સંઘનું. બહુ સરસ મજાનો ઉદ્દેશ છે સાહેબ, બરોબર. આ ઉદ્દેશ તો આપણે બધાએ ધ્યાન રાખવા પડે એવા છે. હું કીધું? વિશ્વના દરેક દેશોને સલાહ આપવામાં આવી, તમે શાંતિ અને સલામતીથી રહ્યો. બીજું, કોઈ શાંતિનું ઉલ્લંઘન કરે તો એને અટકાવવું. બધા દેશોએ ભેગા થઈને એનો વિરોધ કરો. તમને ખબર છે આજે વિશ્વની અંદર ઘણા બધા દેશો છે, એની અંદર શાંતિ ડહોળવાનો પ્રયાસ કોણ કરે છે? હવે કોમેન્ટમાં જવાબ લખો. હું નથી કહેતો, તમે કહો. મને ખબર જ હતી તમે જવાબ સાચો આપશો. સાચી વાત છે, તમારા જે જવાબ છે એ સાચું છે. તો આવા દેશો જે છે જે શાંતિને ભંગ કરે છે, જે લોકોને શાંતિથી રહેવા નથી દેતા, એનો વિરોધ કરશે કોણ? આ બધા દેશો ભેગા થઈને. ઓકે. ત્યારબાદ આક્રમણ કે શાંતિ ભંગના કૃત્યને દબાવી દેવા. હું કીધું? આક્રમણ કે શાંતિના કૃત્યને દબાવી દેવા અસરકારક સામૂહિક પગલા લેવાના. બધા દેશોએ, એકે નહીં, બધાએ ભેગા થઈને પગલા લેશું. દરેક આંતરરાષ્ટ્રીય ઝઘડાઓને શાંતિમય રીતે, હું કીધું? હવે લડાઈ લડી લીધી આપણે જે ડખા કરવાના હતા, આપણે જે બાંધણ કરવાની હતી, એ તો બાંધી લીધું. આપણે બધાએ ભેગા થઈને, બધા દેશો ભેગા થઈને બાંધવાનું હતું એ બાંધી લીધું, અને એનું પરિણામ ભોગવી લીધું. બહુ ખરાબ પરિણામ આવ્યું હતું ભાઈ આ વિશ્વ યુદ્ધનું. એટલે હવે કદાચ ઝઘડો થાય, ઓલું કહેતા નથી, ઘર હોય ઘર, તેમાં ઠામડા ખખડે. બે માણા હોય ને તેમાં ઠામડા ખખડે, ક્યારેક બોલાચાલી થાય પણ સમાધાન થઈ જાય. પછી તો સમાધાનથી વાત કરવાની છે, હથિયાર નથી ઉપાડવાના. આવું કોણે નક્કી કર્યું? રાષ્ટ્ર સંઘે. પહેલું કીધું શાંતિ અને સલામતીની સ્થાપના કરવી. બીજું, શાંતિને અવરોધરૂપ જે કાંઈ ઘટકો છે એનો બધા દેશોએ ભેગા થઈ અને એનો ઉકેલ લાવવો, એ અવરોધોને દૂર કરવા. ત્રીજું શું કીધું? કે ઝઘડાઓને શાંતિમય સમાધાન કરવા. ઓકે, 3 મુદ્દા એક પોઈન્ટમાંથી થયા. આવા ઉદ્દેશો લખવાના તમારે. હવે એમ ન કહેતા સાહેબ આ નો યાદ રહે. રે તે શું કરવાનું? હાવ હેલું છે. એના પછી આત્મનિર્ણય તથા સમાન હકના પાયા ઉપર રાષ્ટ્ર વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધ. શું કીધું? રાષ્ટ્ર અને રાષ્ટ્ર એ વચ્ચેના જે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા. બે દેશોએ એકબીજા સાથે મિત્રતા ભર્યો વ્યવહાર કરવો, મૈત્રીપૂર્ણ સંબંધોને વિકસાવવા. કેવા સંબંધો? મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા. ઓકે સાહેબ, યાદ રહી ગયું સાહેબ? આ યાદ રહી ગયું. તથા વિશ્વ શાંતિ જાળવવા તમામે યોગ્ય પગલા લેવા. બધાએ યોગ્ય પગલા લેવાના છે. ઓકે, યાદ રહી ગયું? હાલો એના પછી આગળ આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાનું નિરાકરણ લાવવા બીજા દેશોનો સહયોગ મેળવો. જો કોઈ બાબત તમારીથી સમાધાન નથી થતું તો બીજા દેશોની મદદ માંગવી, બીજા દેશોની સલાહ લેવી કે ભાઈ આ સમાધાન તમે કરાવો. દાખલા તરીકે ભારત અને પાકિસ્તાન વચ્ચે હમણાં જ આપણે લડાઈ થઈ તો અમેરિકા વાળાએ સમાધાન કર્યું, એવો દાવો કર્યો. બીજા દેશો સમાધાન કરાવવું, બાંધવા ન દેવા. ટૂંકમાં સમજાણું? જાતિ, ભાષા, લિંગ, ધર્મના ભેદભાવ વિના
તમામ વ્યક્તિઓ માટે મૂળભૂત સ્વતંત્રતાઓ કે માનવ અધિકારો પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરવો. આ સમાન ધ્યેયો સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રોના કાર્ય વચ્ચે સંવાદિતા લાવનાર કેન્દ્રીય સંસ્થા તરીકેનું કાર્ય કરવું. બધાએ માનવાનું આ સંસ્થાની સ્થાપના સારા હેતુથી થઈ, સારું કામ કરવા માટે થઈ. પછી એવું નહીં કરવાનું કે ભાઈ અમેરિકા વાળા માને છે નથી માનતા, ફ્રાન્સ વાળા નથી માનતા, એવું થોડું કરાય. સારું કામ કરે, ખરાબ છે, સારું કામ છે. આ સમાન ધ્યેયો સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે સંવાદે લાવનાર સંસ્થા તરીકે કામ કરવું. આમ ખત પત્રમાંથી ફલિત થાય આખું જે લેખ લખ્યો છે, આખું જે આમુખ છે, એના ઉપરથી એટલી વાત જાણવા મળે છે. એમ ફલિત થાય છે, ફળ મળે છે, ફલિત થાય છે કે યુદ્ધને તિલાંજલિ આપવી. તિલાંજલિ એટલે હું યુદ્ધના વિરોધી છે, યુદ્ધ થવું જ ન જોઈએ. જો વિશ્વને આગળ વધવું છે, જો વિશ્વને એક પરિવારની ભાવનાથી રહેવું છે, તો યુદ્ધ ન હોવું જોઈએ. આ યુદ્ધ ન થવું જોઈએ. આ સંસ્થા સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ કયો? જો આ એનો મુખ્ય ઉદ્દેશ, યુદ્ધને તિલાંજલિ અને વિશ્વ શાંતિ. બરાબર, યુદ્ધને શું કરવાની છે? તિલાંજલિ અને વિશ્વ શાંતિની ઝંખના. આખા વિશ્વને શાંતિ આપવા માટેના પ્રયત્ન કરવા માટે આ સંસ્થાની સ્થાપના થઈ. ડન છે ભાઈ? ક્લિયર થાય છે? બરોબર. તો આજે આપણે બહુ વધારે નથી ભણવું, એટલું ભણીએ. કાલે પાછું અહીંથી કન્ટિન્યુ કરશું. ડન છે? તો આજ પૂરતું આપણે આટલું રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારતમાં પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.